સુરેન્દ્રનગર જિલ્લામાં કે જ્યાં આજે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન એટલે કે સંમેલન યોજવામાં આવ્યું છે। મહાસંમેલનમાં અહીં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે। કોળી મહાસંમેલન થકી કુંવરજી બાવળિયા એક રીતે શક્તિ પ્રદર્શન અહીં કરી રહ્યા છે, જે અત્યારે શરૂ થઈ ચૂક્યું છે। સીધી તસવીરો ટીવી સ્ક્રીન ઉપર કે જ્યાં ચોટીલાના સાંગણી ગામે કોળી સમાજનું મહાસંમેલન શરૂ થયું છે। तो आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, એક રીતે આને જે સંમેલન છે તેને કહેવામાં આવી રહ્યું છે કે કુંવરજી બાવળિયાનું શક્તિ પ્રદર્શન છે અને અનેક પ્રહારો પણ અહીં કોંગ્રેસ તરફથી આ પ્રદર્શનને લઈને થયા છે। चित्रा कुंवरजी बावड़ियाનું शक्ति प्रदर्शन ચોક્કસ કહી શકાય, પરંતુ कुंवरजी बावड़िया કહી રહ્યા છે કે આ શક્તિ પ્રદર્શન તેમનું નહીં પરંતુ કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે। જે રીતે મારા કેમેરા પર્સન ઉર્વી સોની અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે, અત્યારે અમે જે હેલિપેડ હતા અને હેલિપેડ થી અત્યારે જે સંમેલન સ્થળ છે તે તરફ જઈ રહ્યા છે। જે મુખ્ય હાઈવે છે ત્યાં એ હાઈવેની બાજુમાં જ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ લોકોની અવર જવર થઈ શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મુખ્યમંત્રી રૂપાણી અત્યારે થોડીક વાર પહેલા જ અહીં પહોંચી ગયા છે। સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે। ન માત્ર મુખ્યમંત્રી રૂપાણીની વાત કરવામાં આવે પરંતુ સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ પણ હાજરી આપવાના છે। અનેક ધારાસભ્યો પણ અહીં આવ્યા છે। પૂર્વ સાંસદની પણ અહીં હાજરી જોવા મળી રહી છે। લોકોમાં જે રીતે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ફરીથી મારા કેમેરા પર્સન ઉર્વી સોની આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, મહાસંમેલનના દ્રશ્યો અત્યારે આપને દેખાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં અહીં જનમેદની એકઠી થઈ છે। કોળી સમાજના અહીં લોકો છે, લાખોની સંખ્યા અહીં જોવા મળી રહી છે। એક અંદાજો પોલીસ દ્વારા એવો પણ સેવામાં આવી રહ્યો છે કે 1.5 લાખ જેટલી પબ્લિક અહીં આવી શકે છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં 1 લાખ જેટલી અંદાજિત પબ્લિક અત્યારે જોવા મળી રહી છે। કુલ 18 જેટલા પેસેજ બનાવવામાં આવ્યા છે। દરેક પેસેજની અંદર 5000 જેટલા વ્યક્તિ અહીં રહી શકે તેવી, બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા તો અહીં પહોંચી ગયા છે અને સાથે સાથે કાર્યક્રમની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન પ્રવચન પણ કરવામાં આવશે અને સાથે સાથે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળશે। બિલકુલ નિર્મલ, ત્યાં હાજર કાર્યકર્તાઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરો અને આખરે તેઓનું શું કહેવું છે આ સમગ્ર મહાસંમેલનને લઈને। નિર્મલ, ચિત્રા, અહીં હાજર કાર્યકરો છે તે કાર્યકરોની સાથે વાતચીત તો થઈ, પરંતુ તે પહેલા ફરીથી એક વખત મારા કેમેરા પર્સન ઉર્વી સોની તમને અહીં દ્રશ્યો બતાવશે। જે કાર્યકરો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, કાર્યકરોનો એક જ અવાજ છે કે કુંવરજી બાવળિયા અહીં આવ્યા છે, તેમના નેતા તરીકે તેઓ અહીં આવ્યા છે, તેમના સમાજનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણી આગામી સમયમાં જ્યારે યોજાઈ રહી છે તેવા સંજોગોમાં કોળી સમાજને પણ એક પ્રભુત્વ મળે તેવી પણ અહીંના કાર્યકરોની માંગ છે। ચોટીલા વિસ્તાર એક પસંદ કરવામાં આવ્યો છે, કેમ કે આજુબાજુના જે પણ વિસ્તારો છે તે તમામ વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારના લોકો છે અને ચોટીલા અહીં હાર્દસમો વિસ્તાર છે। સાથે સાથે વાત કરવામાં આવે તો મા ચામુંડા એ કોળી સમાજના જે લોકો છે તેમની આસ્થાનું પ્રતીક છે। એટલે અહીં ચોટીલા ખાતેની વાત કરવામાં આવે તો વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકો પૈકીની એક જ બેઠક માત્ર ભાજપ પાસે છે, જ્યારે બાકીની 4 બેઠકો જે છે તે કોંગ્રેસ પાસે છે। એટલે અહીં વર્ચસ્વ ફરીથી મેળવવું ભાજપ માટે જરૂરી બની ગયું છે। બીજી તરફ કોળી સમાજનો એક પણ ચહેરો ભાજપ પાસે એવો નથી કે જે પ્રભુત્વ ધરાવી શકે, જેનું વજન પડી શકે તેવા એક પણ ચહેરા નથી સિવાય કુંવરજી બાવળિયા। કુંવરજી બાવળિયા અત્યારે અહીં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને અહીં એક પ્રકારનું જે રીતે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેનાથી કોળી સમાજમાં ફરીથી એક વખત ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તો તેવા સંજોગોમાં, તેવા સમય દરમિયાન કોળી સમાજના જે નેતા છે તેનું પ્રભુત્વ હોય તે વાત શંકાને સ્થાન નથી। કોળી સમાજના
જે નેતા છે તેનું પ્રભુત્વ ચોક્કસથી હોઈ શકે છે. બિલકુલ આ સંમેલનના આયોજન બાદ નિર્મલ જ્યારે આપણે કુંવરજીભાઈ બાવળિયાની સાથે વાતચીત કરી, કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે કોળી સમાજનું સંમેલન છે, ન કે તેમનું વ્યક્તિગત કોઈ સંમેલન છે. ત્યારબાદ સોમાભાઈ પટેલની અહીં સમગ્ર મામલે પ્રતિક્રિયા આવી. તેઓએ કહ્યું કે પોતે વ્યક્તિગત રીતે ફાયદો લેવા માટે એક શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આમંત્રિતોમાં કોઈ પણ કોંગ્રેસી નેતાઓને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જો સમાજનું આ પ્રદર્શન હોય તો શા માટે તેમને આમંત્રણ નથી આપવામાં આવ્યું? રાજનીતિ ચોક્કસથી ગરમાઈ ચૂકી છે. નિર્મલ, બિલકુલ રાજનીતિ ગરમાઈ શકે છે. તેની સાથે ફરીથી એક વખત મારા કેમેરા પર્સન ઉર્વી સુનીને કહીશ કે ફરીથી એક વખત તેઓ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશે. જે રાજનીતિની વાત કરવામાં આવી તો ચોક્કસથી અહીં રાજનીતિ ગરમાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે અહીં નેતાઓ જોવા મળી રહ્યા છે, જે ધારાસભ્યો જોવા મળી રહ્યા છે, જે પૂર્વ સાંસદ અહીં આવ્યા છે, પૂર્વ ધારાસભ્યો છે, તે તમામ માત્ર ને માત્ર ભાજપના જ છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓની વાત છે, સોમાભાઈ ગાંડાભાઈ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે. પરંતુ જે રીતે મંચ ઉપરનો કાર્યક્રમ જોવામાં આવી રહ્યો છે, આ મંચ ઉપર જે ફોટા જોવામાં આવી રહ્યા છે ત્યાં માત્ર ને માત્ર કુંવરજી બાવળિયાનો જ ફોટો છે અને સાથે સાથે મુખ્યમંત્રી રૂપાણીનો ફોટો છે. એટલે એક સામાજિક આ જે પ્રસંગ છે, સામાજિક મહાસંમેલન રાખવામાં આવ્યું છે, તેમાં રાજનીતિ ગરમાઈ હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે રાજકીય રંગ ચડી ગયો છે આ સંમેલનને, તેવું પણ જોવા મળી રહ્યું છે. બિલકુલ આભાર નિર્મલ. આપણી પાસેથી આગળ પણ સમગ્ર મામલે વધુ અપડેટ લેતા રહીશું. તો હાલ સીધી તસવીરો આપને બતાવી ચોટીલાથી કે જ્યાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પહોંચી ચૂક્યા છે, કાર્યકર્તાઓ અહીં પહોંચી ચૂક્યા છે અને એક રીતે કોળી સમાજનું મહાસંમેલન અહીં યોજવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે કુંવરજી બાવળિયાએ અહીં વર્ચસ્વ વધારવા માટે એક રીતે શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યું છે. મંચ ઉપરની તસવીર પણ આપ જોઈ શકો છો. એક તરફ મુખ્યપ્રધાનની તસવીર તો બીજી તરફ કુંવરજીભાઈ બાવળિયાની તસવીર છે. અને ટૂંક સમયમાં આપણે જણાવી દઈએ કે સંમેલનની શરૂઆત વિધિવત રીતે થઈ જશે. અંદાજે 1 લાખ લોકોની અહીં હાજરી આ સંમેલનમાં જોવા મળી રહી છે. આ સમગ્ર જે સ્થળ છે ચોટીલાના સાંગણી ગામે મહાસંમેલનનું આયોજન થયું છે અને આયોજન એક રીતે કહી શકાય કે કોંગ્રેસ માટે અહીં શક્તિ પ્રદર્શન છે. કોંગ્રેસ આ જે તસવીરો છે તે જોઈને ચોક્કસ વિચાર કરશે કે આખરે જે કોળી વોટ બેંક છે તેને કેવી રીતે સાચવવી. કારણ કે કુંવરજીભાઈ બાવળિયાનું પણ કોંગ્રેસની સાથે પહેલા તેઓ હતા, પરંતુ પક્ષ છોડીને બીજેપીમાં જોડાઈ ગયા. એટલે વોટર્સ અને ખાસ કરીને જે વોટ બેંક છે તે તેમના સુધી અહીં ઉદાર રહી છે.